પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા માટે અપીલ કરી હતી। લોકોએ તો એ વાતને સ્વીકારી પણ ખરી। લોકો ખાનગી વાહનોની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પણ કરવા લાગ્યા। ઘણી જગ્યાએ અમે ત્રિનેત્રમાં તમને બતાવ્યું છે કે લોકો હવે ખાનગી વાહનોને સાઈડમાં મૂકીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધુ ફરી રહ્યા છે, બસનો વધુ ઉપયોગ કરી રહ્યા છે। સામાન્ય લોકો તો ઠીક, નેતાઓ, મંત્રીઓ એ બધા પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધુ મુસાફરી કરવા લાગ્યા હતા, કારણ કે એ જોઈને કદાચ લોકો તેમનાથી શીખે, પ્રેરણા લે। પરંતુ અહીંયા થઈ એવું રહ્યું છે કે કેટલાક નેતાઓ અને કેટલાક અધિકારીઓ એવા છે કે જેમને પીએમ મોદીની અપીલથી કોઈ ફરક જ નથી પડ્યો તેવું લાગી રહ્યું છે। અને તેમાં પણ જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધીશો તો એવી રીતે ઈંધણનો બચાવ કરી રહ્યા છે કે જોઈને તમે ચોંકી જશો। તમને એવું લાગશે કે આને કહેવાય ઈંધણ બચાવ અભિયાન? એટલે પીએમ મોદીએ શું કહ્યું હતું અને આ લોકો શું કરી રહ્યા છે, ક્યાંય મેળ જ નહીં। અને તોય એમને એવું લાગે છે કે આ ઈંધણ બચાવ અભિયાનની વાત કરીને તેઓ લોકોને મૂર્ખ બનાવી લેશે અને લોકો તેમની વાતોમાં આવીને મૂર્ખ બની જશે। શું છે આખો મુદ્દો? તમને કેમ કહી રહ્યા છીએ આ બધું? જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો પાસેથી ઈંધણ કેવી રીતે બચાવાય તે શીખવાનું અમે તમને કેમ બતાવી રહ્યા છે, જોઈ લો એ જાણવા માટે આ રિપોર્ટ। જામનગર મહાનગરપાલિકાનું ઈંધણ બચાવો અભિયાન। બસો તો ખરીદી પણ ઈંધણ બચાવવા ચાલુ જ ના કરી। ઈંધણમાં તો તમને ખબર પડે છે ને, પેટ્રોલ, ડીઝલ અને સીએનજી આવે, પરંતુ જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ તો વીજળીને પણ ઈંધણ જ સમજે છે। ત્યારે જ તો ઈંધણ બચાવવા નવી ખરીદેલી ઇલેક્ટ્રિક બસો પાર્કિંગમાં ધૂળ ખાય છે। અને કોણ જાણે આ બસોને શરૂ કરવાનું મુહૂર્ત ક્યારે આવશે? સીધી રીતે કહીએ તો પ્રધાનમંત્રીએ ઈંધણ બચાવવાની વાત કરી તેવા સમયમાં પીએમ બસ સેવા અંતર્ગત 3 મહિના પહેલા ફાળવવામાં આવેલી 25 બસો જામનગરના રસ્તાઓ પર દોડવી જોઈતી હતી, પરંતુ અધિકારીઓની આળસ અને ઊંઘતા સત્તાધીશોના પ્રતાપે બસ ધૂળ ખાય છે। બસોની હાલત ખરાબ થઈ ગઈ છે, બસોની અંદર ધૂળ ચડી ગઈ છે, ઝારા થઈ ગયા છે। આવી પરિસ્થિતિની અંદર જે એમને તેમ ધૂળ ખાય છે અને પબ્લિકને કોઈ જાતનો ઉપયોગ નથી થતો, એટલે ખરેખર મહાનગરપાલિકાની બેદરકારી કહેવાય, એના અધિકારીઓની બેદરકારી કહેવાય। કારણ કે આટલી હદે સરકારને તમે મફત બસો આપી છે ને એ પણ તમે ચલાવી નથી શકતા, એનું મોનિટરિંગ નથી કરી શકતા, કે એની કોઈ સંસ્થા નથી બેહાડી શકતા, કે ડ્રાઈવર કે કંડક્ટરની તમે કોઈ ભરતી નથી કરી શકતા। તો આ બસનું કરું છું તો આ બસ છે ને કેન્દ્ર સરકારને પાછી દો કે ભાઈ અમારામાં તેવડ નથી કે અમે આ સિટીની અંદર આ બસ ચલાવી કે પબ્લિકને કોઈ લાભ આપે। ગરમીનો સમય છે, શહેરમાં 13 કરોડના ખર્ચે આધુનિક ઈ બસ સ્ટેન્ડ પણ તૈયાર કરાયેલા છે, પરંતુ તે પણ ધૂળ ખાય છે। લોકોને તો એસી બસ મળતી હોય તો ખાનગી વાહનોમાં શું લેવા જાય? પરંતુ બસો શરૂ તો થવી જોઈએ ને। જ્યારે વીટીવી ન્યૂઝની ટીમે સત્તાધીશો અને અધિકારીઓનો સંપર્ક સાધ્યો તો કોઈ કાંઈ બોલવા તૈયાર જ નહોતું। આટલું જ નહીં, કેટલાક પદાધિકારીઓને તો બસો પાર્કિંગમાં પડી છે તે પણ ખબર નહોતી। તો ઈંધણ બચાવો અભિયાનની તો શું એ વાત કરવી? પીએમ બસ સેવા ક્યારે શરૂ થશે તેને લઈને વીટીવીની ટીમ દ્વારા પદાધિકારીઓ તેમજ અધિકારીઓને આ અંગે સવાલ પૂછતા મીડિયાથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં જે પદાધિકારીઓને આ અંગે કોઈ પણ પ્રકારની જાણ ન હોવાનું રટણ રચ્યું હતું। ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ પ્રોજેક્ટ છે તે ટૂંક જ સમયમાં શરૂ થશે તેવું રટણ કરવામાં આવ્યું હતું। હિરેન પરમાર।